લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 118 સાંસદોએ સહી કરી છે. રાહુલ ગાંધીની સહી નોટિસમાંથી ગાયબ. લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારના પક્ષના ધારાસભ્યો વચ્ચે વિધાનસભા પરિષદમાં ઘર્ષણ. જાન નાયકના ફિલ્મની રિલીઝમાં વિલંબથી નિર્માતાઓ નારાજ, સમાધાન માટે તૈયાર, સેન્સર બોર્ડ સામેની અરજી પાછી ખેંચી. રાઇટ ટુ રાઇઝ એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા બ્રેકફાસ્ટ બાઇક રેલી મારફતે કેન્સર જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું. આઈએમડીબીની ટોપ 10 યાદીમાં બોલિવૂડ ધુરંધર સ્ટાર્સનું પ્રભુત્વ, રણવીરે સની દેઓલને પાછળ છોડી દીધો. પ્રી-ઓર્ડરનો અર્થ એ નથી કે પુસ્તક પ્રકાશિત થયું છે. ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના અપ્રકાશિત પુસ્તક અંગે સ્પષ્ટતા જારી કરી. જમાલપુર ખાડિયામાં વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એન્યુઅલ ડેના પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ મહેમાન ઇમરાન ખેડાવાલા એમએલએ આવ્યા હતા. બનાસકાંઠામાં ભારતનું ભવિષ્ય ગણાતા બાળકો બન્યા વેઇટર. દક્ષિણ આફ્રિકી પ્રવાસને અમદાવાદના રોડ શોમાં 250થી વધુ વેપારી ભાગીદારોને રોક્યા. વાવ, થરાદ જિલ્લાના ખેંગારપુરા ગામે ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.